ભરૂચમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરાયું। તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોકસભા જિલ્લા સહકારી બેંકના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોતરિયા સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી।